મિની મિની હાંડવા બનાવી લીધા છે. નજારો અમે લોકો આવી ગયા છીએ નવા ઘર. જક્ષુભાઈને જો અહીંયા બહુ મજા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો સવારના 7:30 થઈ ગયા છે અને આજે જક્ષુને ટિફિનમાં લઈ જવાનું છે હાંડવો. તો હાંડવા માટે આપણે રવો કાલ સાંજે જ પલાળી દીધો હતો, કેમ કે દાળ ચોખાનું કરવાનું ભૂલી ગઈ હતી, એટલે રવો પલાળીને એમાંથી હાંડવો બનાવી દઈશું. તો એના માટે મેં લઈ લીધી છે મકાઈ, ગાજર અને કેપ્સિકમ. ટામેટું આપણે હાંડવામાં નથી નાખવાના, પરંતુ બપોરે કરવાના છીએ ચોળીનું શાક. આટલી બધી ચોળી લઈ આવ્યા છીએ, તો ચોળીનું શાક બનાવવાના છે, તો ટામેટું એના માટે છે. અને બાકી આ 3 વસ્તુને આપણે હાંડવાની અંદર એડ કરીશું. આપણે આ રીતના મિની મિની હાંડવા બનાવી લીધા છે, અને એ પણ વાસણ બગાડ્યા વગર. જો આના અંદર આપણે વઘાર કર્યો તો ને એની અંદર બનાવી રહ્યા છે, કેમ કે જક્ષુને ટિફિનમાં લઈ જવાના છે ને, તો નાના નાના હોય તો ઇઝી પડે ખાવામાં. જલ્દી કો ટાઈમ થઈ ગયો છે બેટા, હાલ દીકરાને ચલો ઉઠી જાઓ. ચલો એ જક્ષુ મમ્મા સુઈ જાય તાર બાજુમાં? મને જગ્યા તો આપ સુવા માટે. સુઈ જાવ. આપણા નાના એવા હાંડવા બનીને રેડી થઈ ગયા છે. ભગવાનની ડીશ રેડી થઈ ગઈ છે અને છેલ્લો હાંડવો આપણો બની રહ્યો છે. તો આપણે ભગવાનને ધરી આવીએ. જક્ષુનું અહીંયા બોર્નવિટા વાળું દૂધ બનીને રેડી છે અને અહીંયા એનું ટિફિન પણ ભરાઈ ગયું છે. જક્ષુભાઈ જો રેડી થઈને આવી ગયા છે. આજે ઓરેન્જ કે રેડ પહેરવાનું હતું, તો આપણે રેડ પહેરાવી દીધું છે અને સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યા છે. હે જક્ષુ, આ બધું જો તો કયું ફંક્શન છે? ડેકોરેશન નહીં, ગુરુ પૂર્ણિમાનું. મેડમ કોણ આયા? તારો ફોટો પાડ્યો તો ટીચરે? હે એ છોકુ, એ જક્ષુ બાબુ, કેમાં ડ્રોઈંગ કરાવ્યું? રેડ પહેરીને ગયો તો? ઓ, શેમાં કલર કરાવ્યો તને? જીપ અહીંયા જશે. હા છે ને, ચાલ બતાવ તો સહી, તને આજે શું કરાવ્યું? તે તાર ટીચરને કાર્ડ આપ્યું તું? તે ટીચરે તને થેન્ક યુ કીધું? હે, તાર ફોટો આવ્યો છે, તને ખબર છે? હા, ફોટો પાડ્યો તો તારો? બતાવ તો શું કર્યું? ઓ, વાપસ દે દિયા. અરે વાહ, ગુરુ પૂર્ણિમાનું આપ્યું તને? વાહ. અહીંયા આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા થેપલાનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો બંને બનાવી લઈએ. સાંજ માટે થેપલા કરવાના છે અને બપોરની રોટલી કરવાની છે. શાક તો આપણું બની જ ગયું છે. ભગવાનનો થાળ બનીને રેડી છે. ચાલો ભગવાનને જમાડી લઈએ. ચોળીનું શાક, કાકડી, રોટલી, છાશ. જમો રે પ્રભુ, થાળ જમો. જમીને ફ્રી થઈ ગયા છે અને વૃષભ જતા રહ્યા છે ટિફિન લઈને જોબ પર. એટલે હું અને જક્ષુ બંને ફ્રી હતા. અમારી ત્યાં મેડિકલ સેન્ટરમાં આજે કેમ્પ છે. સ્પાઇન કન્સલ્ટન્ટ ડૉક્ટર કિરણ જયસ્વાલ આવવાના છે, તો આપણે પણ ચેકઅપ કરાવી આવીએ. આમ તો અત્યારે આપણને કોઈ પણ જાતની તકલીફ નથી, પરંતુ અહીંયા કેલ્શિયમ પણ માપતા હતા, એટલે આપણે કેલ્શિયમ મપાવી લીધું છે. નજારો જુઓ અમારા ટાઉનશીપનો. કંઈક બીજી જગ્યાએ આવી ગયા હોય ને એવું લાગે. એકદમ મસ્ત બનાવેલું છે. હજુ જક્ષુને સુવાની વાર છે અને આપણે મેડિકલ સેન્ટરથી જલ્દી જ ફ્રી થઈ ગયા છે. તો ચાલો હવે નવા ઘરે જઈ આવીએ, આટો મારી આવીએ. જક્ષુભાઈને જો અહીંયા બહુ મજા આવે છે. હે, મજા આવે છે? અમે લોકો આવી ગયા છીએ નવા ઘરે અને અહીંયા જક્ષુભાઈને બહુ મજા આવી રહી છે. અમે લોકો છે ને સ્પાઇન ટેકનિશિયનને બતાવવા માટે ગયા હતા, કેમ કે આજે કેમ્પ હતો. અને આમ તો કંઈ છે નહીં, પરંતુ ક્યારેક બેક પેઇન ને થાય ને, તો એના કરતાં મેં કીધું કે આજે કેમ્પ છે તો આપણે એનો લાભ ઉઠાવીએ અને ચેક કરાવી આવીએ. પછી અમે નવા ઘરે અને કલરનો એક કોટ લાગી ગયો છે. જો કે એ કોટ બિલ્ડર જ મારીને આપવાના હતા. અને બહાર જો અહીંયા આજ સુધી તમે આ તળાવ છે ને ખાલી જ જોયું હશે, પરંતુ અત્યારે ચોમાસું આવી ગયું છે ને, એટલે અહીંયા તળાવમાં પાણી દેખાઈ રહ્યું છે. એકદમ મસ્ત વ્યૂ છે.
અહીંયા જો ઘરે બેઠા બેઠા છે ને આપણે હાઈવેનો નજારો એન્જોય કરી શકીએ છીએ. અહીંયા હાઈવે ઉપરથી જેટલા વાહન આવતા જતા હોય ને એ બધું દેખાય. હાઈવે એકદમ નજીક જ છે એટલે. હવે ખાલી આપણે કિચનનું કામકાજ બાકી છે. બાકી બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા ઉપર જ છે. ખાલી ડોર ને એ નાખવાનું બાકી છે. અહીંયા કિચનનું અહીંયા ટાઇલ્સ નાખવાની છે ને એટલે એટલા ભાગમાં કલર નથી થયો. અને અહીંયા નીચે પ્લેટફોર્મ ને એ બધું ફિક્સ કરવાનું હોય એટલે એટલામાં ટાઇલ્સ બાકી છે. 5:30 થઈ ગયા છે અને જક્ષુભાઈને જો શું ખાવું છે, મકાઈ ખાવી છે. તો આપણે હાફ મકાઈ એની હાંડવામાં એડ કરી હતી ને બાકીની મકાઈ પડી છે તો શેકી દઈએ. ખાવી છે ને આપણે દેશી ડોડા, દેશી મકાઈ શેકાઈ રહી છે. જો કે અમારે અહીંયા તો છે ને વડોદરામાં દેશી મકાઈ નથી મળતી એટલે જનરલી અમારે ખાવાની થતી ના હોય. પરંતુ હું આ વખતે સુરત ગઈ ને તો વૃષભ માટે લઈ આવી છું કેમ કે એને અમેરિકન નથી ભાવતી, એને દેશી જ ભાવે છે. તો આ એક ડોડો આપણે અત્યારે શેકી લઈએ. હજુ ઘણા બધા પડ્યા છે. ખાવી છે દીકરો? જક્ષુને મારી જેમ અમેરિકન મકાઈ ભાવે છે કે વૃષભની જેમ દેશી મકાઈ ભાવે છે? તને કઈ ભાવ છે બેટા? આ ભાવ છે કે મમ્મા તને પહેલા આપતી હતી એ ભાવે? અહીંયા દેશી મકાઈના આપણે દાણા કાઢી લીધા છે ને જક્ષુભાઈ જો ખાવા માંડ્યા છે. અને અહીંયા ખાલી વરસાદની કમી વર્તાઈ રહી છે. વરસાદ આવતો હોત તો દેશી મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોત. એકદમ ઉઘાડવાળું વાતાવરણ છે એટલે આજે તો વરસાદની પોસિબિલિટી છે નહીં. આજે છે ગુરુ પૂર્ણિમા અને મારા તરફથી જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે એ બધાને હેપી ગુરુ પૂર્ણિમા. કેમ કે કોઈક માતા હશે, કોઈક પિતા હશે, કોઈ ટીચર હશે અને બધા પોતપોતાની રીતે એક ગુરુ જ કહેવાય. મિત્ર પણ એક ગુરુ કહેવાય. કોણ કહે છે કે દીકરી હોય તો જ તમને ઘરના કામમાં હેલ્પ કરે? જો બાળકો નાના હોય ત્યારે તમે એને સંસ્કાર આપો કે ઘરના કામ માત્ર છોકરીઓને જ નથી કરવાના, છોકરાઓ પણ કરી શકે છે. તો મોટા થઈને છોકરાઓ પણ ઘરના કિચનના બધા જ કામમાં તમારી હેલ્પ કરી શકે છે. મારા હસબન્ડ પણ મને હેલ્પ કરે છે અને મારા છોકરાને પણ હું એ જ શીખવાડું છું એટલે મોટો થઈને એ પણ એની વાઈફની હેલ્પ કરી શકે. રાતના 10:30 પોણા 11 થઈ ગયા છે અને મારા હસબન્ડને જો અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું તો ઓર્ડર કરી દીધો છે અને આઈસ્ક્રીમ આવી ગયું છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે વળી મેં આઈસ્ક્રીમ નથી બનાવ્યું, અધરવાઇઝ મારા ફ્રીજમાં આઈસ્ક્રીમ હોય જ. આઈસ્ક્રીમ કુકીઝ એન્ડ ક્રીમ. વાવ, મસ્ત મજાનું આઈસ્ક્રીમ આવી ગયું છે. ચાલો બધા ખાવા માટે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.